આ બધા જ સમાચારોની વચ્ચે ઘણા બધા એવા સમાચારો છે જે તમારા ને મારા સુધી નથી પહોંચતા. મીડિયાની જે દિશા છે એ દિશા ક્યાંક ને ક્યાંક એવા મુદ્દા ઉપર વધુ ફોકસ થઈ જતી હોય છે. મને યાદ આવે છે અબ્દુલ કલામ સાહેબ જ્યારે ઇઝરાયલથી ભારત આવે છે એરપોર્ટ ઉપર અને ત્યારે પત્રકારો પૂછે છે કે તમને કેવું લાગ્યું, ત્યારે એમણે કહ્યું કે બહુ સરસ, અને તમે પત્રકારો છો એટલે મને તમારા ક્ષેત્રની વાત કરવી છે. અને કલામ સાહેબે કીધું કે ત્યાં ઇઝરાયલમાં જ્યારે પણ કંઈક મોટી ઘટના બનતી હોય છે કે કોઈ અકસ્માત બનતો હોય છે, આસપાસના કોઈ દેશે જ્યાં હુમલો કર્યો હોય, તો એ ઘટના જે છે એ ક્યાંક અંદરના પાને જે છે એને સમાવેશ કરવામાં આવતી હોય. પણ જ્યારે કોઈ ખેડૂતે કોઈ મોટો આવિષ્કાર કર્યો હોય ત્યારે એ ઘટનાને ત્યાંના અખબાર મીડિયા જે છે ફ્રન્ટ પેજ ઉપર લઈ આવતા હોય છે. એટલે નૈતિક જવાબદારી બનતી હોય છે મીડિયાની, સોશિયલ મીડિયાની, ટીવી, ઇલેક્ટ્રોનિક પ્રિન્ટ મીડિયા, કે કયા સમાચારને